અંકલેશ્વર ડિવિઝન પોલીસે શંકાસ્પદ લોખંડના સળિયા ભરેલો ટેમ્પો ઝડપી પાડી 2 ઈસમોની ધરપકડ કરી છે। જ્યાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે તે દિશા તરફથી એક બોલેરો કેમ્પ ગાડીમાં લોખંડના સળિયાના ટુકડા ભરીને 2 ઈસમો અંકલેશ્વર તરફ આવતા હોવાની માહિતી એ ડિવિઝન પોલીસને મળી હતી। જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી। તે દરમિયાન ગાડી આવતા પોલીસે તેને અટકાવી કેમ્પરના ડાલમાં તપાસ કરતા તેમાંથી જૂના લોખંડના સળિયાના 990 કિલો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ગાડીમાં સવાર 2 ઈસમો પાસેથી ભંગારના જથ્થા અંગેના પુરાવા માંગતા તેઓએ અસંતોષકારક જવાબ આપ્યો હતો। પોલીસે 39,000થી વધુના ભંગારનો જથ્થો અને 2 ફોન ગાડી સહિત મળી 5.49 લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના सीकर ખાતે રહેતો કમલ ગોપાલલાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્રગીરીને ઝડપી પાડ્યો હતો। તેઓએ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે સહિતની વિવિધ દિશાઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે।